I welcome you all at our spoken English class, and this is going to be our 6th lecture. I hope you all are fine. You all are enjoying this lecture. So let us start our 6th lecture. અને ફ્રેન્ડ્સ, આની પહેલાંના લેક્ચરમાં મેં તમને થોડીક કહેવતો લખાવેલી, મેં તમને થોડીક કહેવત પ્રોવર્બ્સ લખાવેલા, બરાબર છે? આશા રાખું છું કે એ પ્રોવર્બ્સ તમે સરખી રીતે કર્યા હશે, સરખી રીતે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો, બરાબર? તો હવે આજના આ લેક્ચરમાં તમને હું 1 2 3 4 5 6 7 સેન્ટેન્સીસ જે આપણા ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં આવતા હોય છે એ હું તમને લખાવવા જઈ રહ્યો છું. સો ફર્સ્ટ ઓફ ઓલ, તમે તમારી ફેર બુકમાં, સ્પોકન ઇંગ્લિશની ફેર બુકમાં તમે જ્યાં આગળ પ્રોવર્બ્સ લખ્યા, બરાબર છે, એની સાથે નીચે આ સેન્ટેન્સ લખી નાખો. With good handwriting, this is our lecture number. I have mentioned it at the top. What is done can never be undone. God forbid. So be it. Who is he to you? I didn't mean that. No such luck. What a shame. આ 7 વાક્યો 1 2 3 4 5 6 7 સેન્ટેન્સીસ તમારે લખવાના છે, બરાબર? ચાલો, સરસ અક્ષરે લખી લો વિદ્યાર્થી મિત્રો. આજે એકચ્યુઅલી આ જે સેન્ટેન્સ છે એ આપણે ડે ટુ ડે યુઝ કરતા હોઈએ છીએ, એટલા માટે મેં આ લખ્યું. પછી હું તમને આના ગુજરાતી મિનિંગ લખાવી દઉં છું, બરાબર? આવા આપણે સેન્ટેન્સ અમુક લખીશું દરેક લેક્ચરમાં કે જેથી કરીને તમને ડે ટુ ડે જે ડેઇલી કોન્વર્ઝેશન હોય છે એમાં તમને કામ લાગે. Okay, લખાઈ ગયું? And don't forget to take its screenshot. What is done can never be undone. આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ વાતચીતમાં કે જો હો ગયા સો હો ગયા, બરાબર છે ને? જો હો ગયા સો હો ગયા. અહીંયા હું લખું છું એનું ગુજરાતી, જો હો ગયા સો હો ગયા. ભૂલી જાને આપણે કહીએ ને કે ભાઈ જો હો ગયા સો હો ગયા, લેટ બાયગોન બી બાયગોન, એમ પણ કહી શકાય. અને વોટ ઇઝ ડન કેન નેવર બી અનડન, બરાબર? કાંઈ એવી વસ્તુ થઈ ગઈ હોય આપણાથી તો પણ કહી શકાય કે જે થઈ ગયું એ થઈ ગયું. ગોડ ફોરબીડ, ભગવાન ના કરે. આપણે કહીએ ને ભગવાન ન કરે, ભગવાન ન કરે, ઈશ્વર ન કરે ને ક્યાં કામ થઈ ગયું તો એને કહેવાય ગોડ ફોરબીડ. સો બી ઇટ. મુસ્લિમ લોકો બોલે છે આમેન, હિન્દુ લોકો બોલે છે તથાસ્તુ. કંઈક આપણે એવી પ્રાર્થના કરી હોય અને પછી છેલ્લે જે બોલીએ ને તથાસ્તુ, એટલે કે તારી આ પ્રાર્થના સાચી નીવડે, લાઈક ધેટ, એટલે તથાસ્તુ. હુ ઇઝ હી ટુ યુ? આપણે કોઈકને પૂછવું હોય કે તે તમારો શું થાય છે, બરાબર ને? તો આપણે પૂછી શકીએ હુ ઇઝ હી ટુ યુ, હુ ઇઝ શી ટુ યુ, હુ આર ધે ટુ યુ. આમાંથી તમને ફેરફાર કરતા આવડતા હોવા જોઈએ મિત્રો, યાદ રાખજો. હુ ઇઝ હી ટુ યુ, હુ ઇઝ શી ટુ યુ, તો वो आपकी क्या लगती है, बराबर? हु आर धे टू यू, वो आपके क्या लगते हैं, बराबर? तो हु इज ही टू यू, तो તે તમારો શું થાય છે. Here we are talking about relationship કે ભાઈ वो मेरा भाई है, he is my brother. Who is he to you? He is my friend, he is my neighbor, right?
आई डिडंट मीन दैट, मेरे कहने का मतलब वह नहीं था, मतलब हूँ अहींया गुजराती करूँ छूं, मारो कहेवानो मतलब कहेवानो ए मतलब न हतो, ना कि हूँ एम नहोतो कहेवा मांगतो, मारो मतलब एवो नहोतो, आई डिडंट मीन दैट, नो सच लक, एवी किस्मत अपनी क्या थी एम, बराबर, ऐसी किस्मत कहा एम, एवा नसीब क्या थी, एवा नसीब क्या थी, આપણે કહીએ ને નો સચ લક એમ, કે એને કેટલું સારું એનું પરિણામ આવ્યું, એને સારી જોબ મળી, બધું જ સમયસર એને મળી ગયું, તો આપણે ઘણી વખત બોલીએ કે આપણા એવા નસીબ ક્યાંથી, બરાબર, તો નો સચ લક. એન્ડ વોટ અ શેમ, કિતની શર્મ की बात है, कितनी शर्म की बात है. ओके, सो તમે આ બધા જ સેન્ટેન્સ લખી નાખો અને એનું ભાષાંતર સાથે લખી નાખો. અને ફ્રેન્ડ્સ, અગેઇન આઈ રિમાઇન્ડ યુ કે તમારે આનો ઉપયોગ ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં ક્યાં મૂકી શકાય, ક્યાં કરી શકાય, એ તમારે વિચારવાનું છે. એવી કોઈ વાતચીત નીકળે તો તમારે આનો ઉપયોગ પણ કરવાનો છે. ડોન્ટ ફોરગેટ ઇટ, because whatever I write over here, whatever I teach you must be practiced in conversation, otherwise everything will be in vain. It will be of no use at all if it is limited up to only your notebook. It will be of no use. It will be meaningless if you are not going to use it in your conversation, right? So you are supposed to use all these sentences whenever and wherever you find an opportunity. કે ઓકે, આ જગ્યાએ આ પ્રકારનું વાક્ય બંધ બેસે છે. ભલે અત્યારે તમે ગુજરાતીમાં જ વાત કરતા હો કે ભાઈ ફલાણા ભાઈનું તો કેટલું સરસ એને જોબ મળી ગઈ, એને બધું જ સમયસર મળી ગયું, આપણે ઘણી વખત એવી વાત કરતા હોય, તો આપણે બોલીએ ને, લે એવા નસીબ આપણે ક્યાંથી, નો સચ લક, બરાબર. ભગવાન ન કરે એમ કે ભાઈ અત્યારે તું ધ્યાન રાખ, કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, તું બહાર જા તો માસ્ક પહેર, કોઈને શરદી થઈ હોય, કોઈને તાવ આવ્યો હોય તો તું એનાથી આઘો રહે. ગોડ ફોરબીડ, ભગવાન ન કરે કે ક્યાંક આવું કોરોના જેવો ચેપ આપણને પણ લાગી જાય, બરાબર, તો આવું આપણે બોલતા હોઈએ છીએ. સો બીટ, આમેન, બરાબર, તથાસ્તુ. આઈ ડિડન્ટ મીન ધેટ, મારો કહેવાનો મતલબ એ ન હતો. આઈ ડિડન્ટ મીન ધેટ, મારો કહેવાનો મતલબ એ નહોતો. ઘણી વખત કહીએ ને કે હા ભાઈ એટલે આમ ને, તો આપણે પાછા એમ કહીએ ના એકચ્યુઅલી મારે એમ નહોતું કહેવું, મારે એમ કહેવાનો મતલબ એમ નથી, તમે સમજો, મારો કહેવાનો મતલબ એમ નથી, તો તમને ફેરફાર કરતા આવડતો હોવો જોઈએ. અહીંયા આઈ ડોન્ટ આવશે. શું આવશે? આઈ ડોન્ટ મીન ધેટ, એટલે કહેવાનો મતલબ એવો નથી. અને આઈ ડિડન્ટ મીન ધેટ એટલે કહેવાનો મતલબ એવો ન હતો, રાઈટ? What a shame, कितनी शर्म की बात है. So all these sentences are really very useful. So now I am going to remove it. I am going to rub it. ભૂસી નાખું? Yes. I hope you all are writing with good handwriting. If your handwriting, good enough, if your handwritings are good enough, you will be able to read whatever you have written. Otherwise, later when you read, when you go through your book, you will not be able to read what you have written there. So that time you will be confused. You will have to ask either me or your friend કે સરે આ શું લખાવ્યું છે, બરાબર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ એક આપણે આપણી જે એક
હમણાંથી શરૂ કર્યું છે કસ્ટમ એક સિસ્ટમ કે અમુક વાક્યો લખાવવા ફ્રોમ ધ લાસ્ટ 2 લેક્ચર્સ, એ આપણે પૂરું કર્યું. હવે આપણે આપણા અસલ ટોપિક પર આવીએ. આની પહેલાંના લેક્ચરમાં ફ્રેન્ડ્સ મેં તમને ફરજિયાતપણે કરવી પડતી ક્રિયાઓ, ક્યારેક દબાણપૂર્વક કરવી પડતી ક્રિયાઓ, એના વિશે મેં તમને ગુજરાતીમાં શીખવાડેલું. અને આઈ હોપ યુ રિમેમ્બર આઈ હેડ ટોલ્ડ યુ કે ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા પ્રકારના સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં કેમ બોલાય તે જોઈશું. તો અત્યારે આપણે એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય, હાઉ ટુ સ્પીક ધોઝ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, that is what we are going to learn. બરાબર કે ભાઈ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે આપણે ઓનલાઈન લેક્ચર્સ ભરવા પડે છે. મારા પિતાજી બીમાર છે એટલે મારે ઓફિસે જવું પડે છે. મારા મમ્મી બીમાર છે એટલે મારે રસોઈ બનાવવી પડે છે. બરાબર, લોકોને માસ્ક પહેરવા પડે છે, લોકોને તકેદારી રાખવી પડે છે, સરકારને લોકડાઉન જાહેર કરવું પડે છે. બરાબર, તો તમે શબ્દો પકડો વિદ્યાર્થી મિત્રો. પડે છે, ગુજરાતીની વાત કરી રહ્યો છું. ગઈકાલે મારે ચાલીને જવું પડ્યું. તેની તબિયત બરાબર ન હતી, આથી તેને દવા લેવી પડી. બરાબર, વરસાદ બહુ આવતો હતો એટલે મારે રેઇનકોટ પહેરવો પડ્યો, મારે રેઇનકોટ કાઢવો પડ્યો અને રેઇનકોટ પહેરવો પડ્યો. તો આપણે જ્યારે આવું બોલીએ છીએ ત્યારે લિસનરને એક ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ ક્રિયા જે છે એ હકીકતમાં ડુઅરને એટલે કે ક્રિયા કરનારને ગમતી નથી, પણ છતાં એણે કરવી પડે છે. બરાબર, તો હવે આપણે સૌ પ્રથમ એનું પ્રેઝન્ટ ટેન્સ, એમાં મેઇન 3 કાળ આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. એમાં પ્રેઝન્ટ ટેન્સની હું તમને વાક્ય રચના લખાવી રહ્યો છું. પ્રેઝન્ટ ટેન્સ, ઓલો હેવ ટુ નો ઉપયોગ. બરાબર ને, હેવ પ્લસ ટુ નો ઉપયોગ. આ આપણા ટોપિકનું નામ છે, હેવ પ્લસ ટુ. આ તમે લખેલું છે એટલે તમારે ફરી વખત લખવાની જરૂર નથી. તો પહેલા આવશે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ થઈ વાક્ય રચના, એ હકાર થઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું મેન્શન કરતા ભૂલી ગયો છું, બટ આ જે છે એ હકાર વાક્ય રચના છે. તમે લખી નાખજો હકાર વાક્ય રચના. હવે તમને તો ખ્યાલ જ છે કે આઈ, યુ, વી અને ધેય આટલાની સાથે હેવ આવશે. હી, શી, ઇટ આટલાની સાથે હેઝ આવશે. પ્લસ ટુ મૂકવું ફરજિયાત છે. ટુ મૂકવું ફરજિયાત છે, ઇટ ઇઝ કમ્પલસરી. પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આપણે પહેલું જ વાક્ય બોલીએ કે ભાઈ તેઓને સવારે વહેલા ઉઠવું પડે છે. અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, આપણો વાક્યનો પ્રકાર આ છે, પડે છે. બરાબર, રાઈટ. તો કરતા કોણ છે? પહેલા સબ્જેક્ટ એટલે ધેય પ્લસ હેવ અથવા હેઝ. તો તમે સમજો શું છે કરતા? ધેય એટલે હેવ આવશે. બરાબર, ધેય હેવ પ્લસ ટુ, ધેય હેવ ટુ. ક્રિયાપદ શું છે? ઉઠવું એટલે ગેટ અપ. They have to get up. કેવી રીતે? Early in the morning. They have to get up early in the morning. એટલે એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તેઓને સવારમાં વહેલા ઉઠવું પડે છે. નેક્સ્ટ જોઈએ,
તેણીને રસોઈ બનાવવી પડે છે. ઓકે, ચાલો, તેણીને રસોઈ બનાવવી પડે છે. કરતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ એટલે શી સાથે હેવ નહીં આવે, હેઝ આવશે. શી હેઝ ટુ કુક. કેટલું ઇઝી વાક્ય છે, જો, શી હેઝ ટુ કુક. પછી તમે આગળ જોડી શકો કે બીકોઝ હર મધર ઇઝ ઇલ. બરાબર, પછી તમારી જેવી વાતચીત. બીકોઝ હર મધર ઇઝ ઇલ, શી ઇઝ ધ ઓનલી ડોટર ઓફ હર પેરેન્ટ્સ, સો શી હેઝ ટુ કુક, શી હેઝ ટુ હેલ્પ હર મધર, શી હેઝ ટુ લુક આફ્ટર હર મધર, શી હેઝ ટુ ટેક કેર હર ફાધર. બરાબર છે. આવા બધા જે વાક્યો હોય એના પ્રકાર તમને ખબર પડી જાય પછી અંદર એક ખાસ વસ્તુ આવે છે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ, ક્રિયાપદો તમારે વધારે ને વધારે પાકા કરવાના. બરાબર, જ્યાં જુઓ ત્યાં ક્રિયાપદ તમને દેખાય એટલે તમારે તરત લખી નાખવાનું, એને યાદ રાખવાનું. ઓકે, હવે જો આપણે અહીંયા નકાર કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. નકાર વાક્ય રચના હું અહીંયા તમને કરાવી રહ્યો છું, કેમ કે કદાચ આપણે નીચે જગ્યા ન બચે તો. નકાર આ પ્રેઝન્ટ ટેન્સની જ છે. નકાર તમે જુઓ, સબ્જેક્ટ એમાં આપણે ડુ અથવા ડઝ મૂકીશું, પ્લસ નોટ, પ્લસ હેવ, પ્લસ ટુ, પ્લસ V1, પ્લસ ઓબ્જેક્ટ, પ્લસ અધર વર્ડ્સ. રાઈટ. હવે આનું નેગેટિવ આપણે કરી નાખશું. તેઓને સવારે વહેલા ઉઠવું પડતું નથી. આપણે વાતચીત કરતા હોઈએ, ઘણી વખત બોલતા હોઈએ કે ભાઈ અમારે તો વહેલા ઉઠવું પડે. તો બીજો કહો કેમ કે અમારે કાંઈ વહેલા ન ઉઠવું પડે, અમે તો ગમે ત્યારે ઉઠીએ ત્યારે ચાલે. બરાબર, તો આ એક વાતચીત થઈ. તો આપણે આનું નેગેટિવ કરીશું. તેઓને સવારે વહેલા ઉઠવું પડતું નથી. તેઓને સવારે વહેલા ઉઠવું પડતું નથી. કરતા, બરાબર, સબ્જેક્ટ ધેય. અચ્છા, ધેય સાથે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડુ. રાઈટ. they do not have to get up early in the morning. They do not have to get up early in the morning. Let me clarify one thing. I am sure it must be going on in your mind right now. તમને એમ થાય કે સર અહીંયા સબ્જેક્ટ પછી અહીંયા હેવ અને હેઝ હતું. બરાબર, તો ઓકે, અહીંયા ડુ ડઝ આવ્યું, અહીંયા નોટ આવ્યું, તો અહીંયા ખાલી હેવ જ કેમ આવ્યું, હેઝ કેમ ના આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સબ્જેક્ટ નેગેટિવમાં કોઈ પણ હોઈ શકે. બરાબર, ચાહે ત્રીજો પુરુષ હોય, એક વચન, હી, શી કે ઇટ. નેગેટિવ છે એટલે અહીંયા ડઝ આવી ગયું છે. જો ડઝ આવી ગયું છે એટલે આપણે અહીંયા હેવ જ મૂકીશું, હેઝ આવશે નહીં. આ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ બીજું. તેણીને રસોઈ બનાવવી પડતી નથી. ભાઈ તેણીને કોઈ એના મમ્મી કહેતા નથી કે રસોઈ બનાવ, એટલે તેણીને રસોઈ બનાવવી પડતી નથી. એ નેગેટિવ થયું. તેણીને રસોઈ બનાવવી પડતી નથી. તો she does not have to cook. 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 Right? You can see આપણે માત્ર ને માત્ર વાક્ય રચના ફોલો કરી રહ્યા છીએ. લખી નાખો ફટાફટ આ સરસ અક્ષરે. આપણે હેવ ટુ નો ટોપિક ચાલી રહ્યો છે. એમાં પહેલું આપણે જોઈ રહ્યા છીએ પ્રેઝન્ટ ટેન્સ. પડે છે એવા વાક્યો, નેગેટિવ પડતું નથી. બરાબર,
હવે હું તમને ફટાફટ આની હકાર પ્રશ્નાર્થ લખાવી દઉં છું. આ હું ભૂસી નાખું છું. આ હું એક લાઈનમાં પણ તમને લખાવી શકું છું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક લાઈનમાં પણ કે હેવ હેઝ પ્લસ હેડ પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ ટુ, બરાબર, એ આખી વાક્ય રચના કે એક આટલો ભાગ વર્તમાન કાળમાં આવે, આટલો ભાગ ભૂતકાળમાં આવે અને આટલો ભાગ ભવિષ્યકાળમાં આવે. પણ એ જે છે એ તમે લર્નિંગ સ્ટેજ પર છો એટલે તમારે તકલીફ પડે સમજવામાં કે આ એક લાઈનમાં વર્તમાન કાળ આવી ગયો, ભૂતકાળ આવી ગયો અને ભવિષ્યકાળ આવી ગયો, તો ક્યારેક એમાં કન્ફ્યુઝન થઈ જાય. એટલે હું તમને અલગ અલગ કાળમાં લખાવી રહ્યો છું, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે આની તે પ્રેઝન્ટ ટેન્સની તે પણ હકાર પ્રશ્નાર્થ. હકાર પ્રશ્નાર્થ તો એમાં ડુ ડઝ આગળ આવી જશે. ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ચાલો આપણે ઉદાહરણ તરીકે પહેલું વાક્ય જોઈએ. ઓકે, ધ કેપ એકચ્યુઅલી સ્લિપ્ડ આઉટ ઓફ માય હેન્ડ. તો આપણે આના વાક્યો આના જ રાખીએ, બરાબર છે. કે શું તેઓને સવારે વહેલા ઉઠવું પડે છે? રાઈટ. શું તેઓને સવારે વહેલા ઉઠવું પડે છે? પડે છે, અગેન આઈ રિપીટ, પડે છે, વર્તમાન કાળ છે. તો કરતા કોણ છે? તેઓ, એટલે ડુ આવશે. ડુ ધે have to get up early in the morning? Do they get up early in the morning? Right. બીજું, શું તેણીને રસોઈ બનાવવી પડે છે? શું તેણીને રસોઈ બનાવવી પડે છે? તો ડઝ આવશે કેમ કે તેણી છે, બરાબર, રાઈટ. તો ડઝ શી હેવ ટુ કુક અથવા મેક ફૂડ તો પણ ચાલે. ડઝ શી હેવ ટુ કુક. હવે હું આ ભૂસી નાખું છું અને ડોન્ટ ફોરગેટ, સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. હવે આપણે જોઈએ નકાર પ્રશ્નાર્થ. નકાર પ્રશ્નાર્થ વિદ્યાર્થી મિત્રો હું આની સામે જ લખું છું, જોઈ લેજો તમે, બરાબર. તો નકાર પ્રશ્નાર્થમાં ડુ ડઝ સબ્જેક્ટ પ્લસ નેગેટિવ છે ને એટલે નોટ આવશે. નોટ પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. રાઈટ. આપણે આનું પહેલું જોઈએ. શું થશે? શું તેઓને સવારે વહેલા ઉઠવું પડતું નથી? શું તેઓને સવારે વહેલા ઉઠવું પડતું નથી એમ થશે. શું તેઓને સવારે વહેલા ઉઠવું પડતું નથી? તો હાઉ કેન વી સ્પીક ધીસ સેન્ટેન્સ? ડુ અથવા ડઝ. તેઓ છે ડુ, ધે, નોટ, હેવ
to get up early in the morning, right? Do they not? Do they not have to get up early in the morning? Do they not have to get up early in the morning? Next. શું તેણીને રસોઈ બનાવવી પડતી નથી? રાઈટ. શું તેણીને રસોઈ બનાવવી પડતી નથી? તો ડુ ડઝ તેણી છે એટલે ડઝ આવશે. Does she not have to cook? Does she not have to cook? So here લખી નાખો પેલા. In the morning. ઓકે, તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ પૂરો કર્યો. પડે છે, ઓનલી પડે છે, બરાબર, કે મારે આ કામ કરવું પડે છે. I have to get up early in the morning. I have to complete this work. I have to bring homework. I have to send messages. બરાબર, I have to follow rules and regulations. I have to follow the rules and regulations of lockdown, right? I have to remain indoor. સમજો મને ખાસ. ઓકે, પહેલાં બાકી હોય તો લખી નાખો. ચાલો જલ્દી ફટાફટ, અને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. તો આશા રાખું છું કે તમારે લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાક્ય રચના પૂરી કરવાની છે 3 કાળની. ઓકે, તો હવે આપણે જોઈશું આનું ભૂતકાળ. યસ, પાસ્ટ ટેન્સ. Now it's time to learn past tense. You know friends, learning is an ongoing process. You have to keep on learning till your last breath. We can never claim in our life that okay, so and so subject, I have knowledge about so and so subject 100%. We can never claim this in our life. We have to keep on learning. So the same way, I am asking you to learn more and more spellings, to learn more and more verbs, so that it can add up to your vocabulary. And the more vocabulary you have, the more fluency you will get over this language, the more command you will get over this language. After all, vocabulary matters, right? So now we are going to start past tense.
ઓકે, એની હકાર વાક્ય રચના લખું છું વિદ્યાર્થી મિત્રો. હકાર એટલે તમે સમજી ગયા હશો, હકાર વાક્ય રચના, રાઈટ. આઈ હોપ કે આ પ્રકાશ આવી રહ્યો નથી, બરાબર, તમને બરાબર દેખાઈ રહ્યું છે. તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂતકાળમાં શું શીખ્યા હતા કે આમ કરવું પડ્યું, બરાબર ને. વર્તમાન કાળ હોય તો કરવું પડે છે, ભૂતકાળ હોય તો કરવું પડ્યું. ઓકે, તો એની આ વાક્ય રચના છે. પહેલું વાક્ય આપણે આમાં ચેન્જ લાવીશું વાક્યમાં. આમાં બધાની સાથે હેડ આવશે. આઈ હેડ, યુ હેડ, વી હેડ, they હેડ, he હેડ, she હેડ, it હેડ, બરાબર. તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું. ઘણીવાર આપણે વાતચીત કરતા હોય ને, પડ્યું એની ઉપર ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ લોકડાઉનમાં તો બધું આમ ઘરમાં ખૂટી ગયું એટલે મારે પછી બજારમાં જવું પડ્યું. ઓલા દુકાનવાળાને કેવું પડ્યું કે ભાઈ દુકાન ખોલ અને મને આ વસ્તુ આપ, બરાબર. મારે એને દબાણ કરવું પડ્યું. તો જો અહીંયા તમને ખ્યાલ છે કે જે ડુઅર જે છે, ક્રિયાનો કરનાર એટલે કે સબ્જેક્ટ, કરતા, એને એ કામ કરવાની ઈચ્છા નથી હોતી છતાં એને કમ્પલસરી કરવું પડ્યું, બરાબર. તો જો સબ્જેક્ટ કોણ છે તે, એટલે હી સાથે આવશે હેડ, હી હેડ ટુ. હવે ક્રિયાપદ છે જવું એટલે ગો, હી હેડ ટુ ગો ટુ માર્કેટ યસ્ટરડે. હી હેડ ટુ ગો ટુ માર્કેટ યસ્ટરડે. હવે આ વસ્તુ એવી છે કે હી હેડ ટુ ગો માર્કેટ તો પણ ચાલે, બરાબર. હી હેડ ટુ ગો ટુ માર્કેટ તો પણ ચાલે. નેક્સ્ટ જોઈએ. રાહુલે નવો મોબાઈલ ખરીદવો પડ્યો. નવો મોબાઈલ ખરીદવો પડ્યો, બરાબર. તો જો કરતા કોણ છે? રાહુલ. હેડ ટુ, રાહુલ હેડ ટુ. હવે ખરીદવો પડ્યો ક્રિયાપદ છે ખરીદવું, રાઈટ. હેડ ટુ બાય અથવા પરચેઝ પણ ચાલે, એ ન્યૂ મોબાઈલ. રાહુલ હેડ ટુ બાય અથવા પરચેઝ અ ન્યૂ મોબાઈલ. હવે હું અહીંયા તમને નકાર વાક્ય રચના લખી દઉં છું. નકાર. તો હવે આપણે જોઈએ નકાર વાક્ય રચના, બરાબર. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા પાછો એક પ્રશ્ન થશે કે સરે અહીંયા પાછું હેવ કેમ મૂકી દીધું? ઉપર તો હેડ હતું, બરાબર ને. તો અગેન આઈ રિમાઇન્ડ યુ કે અહીંયા ડીડ આવી ગયું છે. ડીડ એટલા માટે અહીંયા હેવ આવશે, યાદ રાખજો. અહીંયા ડીડ આવી ગયું એટલે હેવ આવશે. ઓકે, તો જો પહેલું વાક્ય, તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું નહીં, બરાબર. કે એના ઘરમાં તો બધું હતું લોકડાઉનમાં એટલે કાંઈ એને બજારમાં જવું પડ્યું નહીં, આપણે બોલીએ ને. તો તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું નહીં. તો he did not have to go to market yesterday. He did not have to go to market
yesterday. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, he didn't have to એમ પણ કહી શકાય ટૂંકમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. રાહુલે નવો મોબાઈલ ખરીદવો પડ્યો નહીં. બરાબર કે ભાઈ એ ગયો, રાહુલ એનો મોબાઈલ બગડી ગયો, પછી એ દુકાને ગયો તો વળી એનો મોબાઈલ રિપેર થઈ ગયો, એટલે આપણે કહીએ ને કે સારું થયું, નવો મોબાઈલ લેવો પડ્યો નહીં. રાઈટ. તો રાહુલે નવો મોબાઈલ ખરીદવો પડ્યો નહીં. તો રાહુલ did not have to buy a new mobile. Rahul did not have to buy a new mobile. Okay, Rahul did not have to buy a new mobile. લખી નાખો આટલું સરસ અક્ષરે. ઓકે, આશા રાખું છું કે તમને બતાવી રહ્યું છે. હવે આપણે આની હકાર પ્રશ્નાર્થ રચના જોઈ લઈએ. ફટાફટ લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, I hope you are getting me, and whatever I am teaching you, you are getting me. In case, okay, I keep it. You just go on writing, and don't forget to take a screenshot. Don't forget to take its screenshot. બરાબર. હવે આપણે આની હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના જોવા જઈ રહ્યા છીએ. ચાલી રહ્યો છે પાસ્ટ ટેન્સ. હકાર પ્રશ્નાર્થ એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એમાં ડીડ આગળ આવી જશે. બરાબર, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. રાઈટ. પહેલું વાક્ય આપણે જોઈએ. શું તેઓને ગઈકાલે બજારમાં જવું પડ્યું? બરાબર. ઓકે, આપણે તેને છે. બરાબર. શું તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું? તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ડીડ he have to? Did he have to go to market yesterday? And again I remind you, અહીંયા કરતા ભલે ત્રીજો પુરુષ એક વચન હોય છતાંય તે અહીંયા હેઝ આવશે નહીં. રાઈટ. તો did he have to go to market yesterday? Did he have to go to market yesterday? Next, શું રાહુલે નવો મોબાઈલ
ખરીદવો પડ્યો. પડ્યો અહીંયા પડ્યું, અહીંયા પડ્યો. તમારે ધ્યાન દેવાનું છે ભૂતકાળ છે. પડે છે તો પાછું એને અલગ રીતે બોલાય, આપણે શીખી ગયા. અહીંયા પડ્યું, પડ્યો, બરાબર. પડ્યું હતું, બરાબર છે. તો એ બધું જ ભૂતકાળમાં આવશે. તો ડીડ રાહુલ have to buy a new mobile? આપણે કહીએ ને કે ભાઈ ઓનલાઈન લેક્ચર્સ માટે મોબાઈલ સરખો ચાલતો નહોતો એટલે મારે પાછો નવો મોબાઈલ લેવો પડ્યો. ઘણી વખત અમુક ટીચર્સ પાછા એવું ક્લેમ કરે, બરાબર ને, એવું બોલે કે ભાઈ નવો મોબાઈલ લેવો પડ્યો. ઇવન ઘણા સ્ટુડન્ટ્સને, તમારા લોકોને પણ, કે ભાઈ અમારે નવો મોબાઈલ લેવો પડ્યો. ઓલો જૂનો બરાબર ચાલતો નહોતો એટલે લેક્ચર્સ એટેન્ડ કરવાના હતા એટલે નવો મોબાઈલ લેવો પડ્યો, બરાબર. એટલે હેડ ટુનો ઉપયોગ થશે. હવે આપણે જોઈએ નકાર પ્રશ્નાર્થ. નકાર પ્રશ્નાર્થ તો તમને ખ્યાલ છે, નકાર પ્રશ્નાર્થ હું અહીંયા લખી નાખું છું, બરાબર. તો did પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ have પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words પ્લસ ક્વેશ્ચન માર્ક. રાઈટ. આ બધા જે લેક્ચર હોય ને વિદ્યાર્થી મિત્રો, એને કમ્પ્રેસ કરવા પડે. ક્યારેક એવું થાય તો મોબાઈલ બરાબર ચાલતો ન હોય તો આપણે કોઈકની મદદ લેવી પડે. જેમ કે અત્યારની પરિસ્થિતિ એવી છે, મારો મોબાઈલ જે છે, માય મોબાઈલ ઇઝ એકચ્યુઅલી વેરી સ્લો, બરાબર. તો આઈ હેવ ટુ ટેક ધ હેલ્પ ઓફ દિગ્વિજય સર હુ ટેક્સ યોર સોશિયલ સ્ટડી, રાઈટ. તો આ લેક્ચર લઈને હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો, 2 લેક્ચર એને આપી દઈશ, પછી એ કમ્પ્રેસ કરે, ક્યારેક એવું પણ બને, બરાબર છે. તો મદદ લેવી પડશે, બરાબર. મદદ લેવી પડે છે. તો આ જે પ્રકારના સેન્ટેન્સ છે એ આપણે અત્યારે શીખી રહ્યા છીએ, રાઈટ. તો જુઓ, શું તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું? એમ થશે. શું તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું? ચાલો આને કેમ બોલશો આપણે? નેગેટિવ છે, રાઈટ. નેગેટિવ. હા, પડ્યું નહીં. શું તેને ગઈકાલે બજારમાં જવું પડ્યું નહીં? તો ડીડ he not have to go to market yesterday? Did he not have to go to market yesterday? Did he not have to go to market yesterday? Next sentence. શું રાહુલે નવો મોબાઈલ ખરીદવો પડ્યો નહીં? શું રાહુલે નવો મોબાઈલ ખરીદવો પડ્યો નહીં? તો did Rahul not have to buy a new mobile? Right? Did Rahul not have to buy a new mobile? Okay. So with this we are completing past tense. લખી નાખો સરસ અક્ષરે. સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં, so that you can go through it later. I hope કે તમે સારા અક્ષરે લખો છો. even you are practicing whatever we learn in every lecture.
ઓકે, આપણે નેક્સ્ટ ટેન્સ તરફ જઈએ. આજના લેક્ચરમાં આપણે વાક્ય રચના પૂરી કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ભરપૂર પ્રેક્ટિસ કરીશું. બરાબર ને? એટલે તમારે નેક્સ્ટ લેક્ચર સુધીમાં આની વાક્ય રચના પણ પાકી થઈ જાય અને પછી જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે આપણે માત્ર ને માત્ર પ્રેક્ટિસ જ કરવાની રહે. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. એની આપણે હકાર જોઈએ. હકાર વાક્ય રચના કે મારે આમ કરવું પડશે. રાઈટ? તો પહેલા આવશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ, આમાં મોસ્ટલી તમે વિલ રાખો તો ચાલે. બરાબર? આમાં તમે માત્ર વિલનો ઉપયોગ કરો તો પણ ચાલે. પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ આવતીકાલે મારે મુંબઈ, મારે કરતાં આપણે એમ કહીએ કે આવતીકાલે તેને મુંબઈ જવું પડશે. તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે. આમાં તમે જુઓ પડશે, આપણે પહેલાં શીખી ગયા પડે છે, બીજું શીખ્યા પડ્યું અને હવે આવશે પડશે. બરાબર? તો હી વિલ have to, he will have to, V1 go to Mumbai tomorrow. He will have to go to Mumbai tomorrow. હજી સુધી પડ્યું નથી પણ પડશે. બરાબર? આપણે કે ને આપણે દિવાળી સુધી રાહ જોવી પડશે. We will have to wait till દિવાળી. બરાબર? આપણે ઓનલાઈન લેક્ચર્સ એટેન્ડ કરવા પડશે. We will have to, we will have to attend online lectures. રાઈટ? પછી આપણે નવું સેન્ટેન્સ જોઈએ કે ભાઈ ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે. ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે. ઘણીવાર ક્રિકેટ મેચ ચાલતી હોય, ટુર્નામેન્ટ ચાલતી હોય તો આપણે કહીએ ને કે ઇફ ઇન્ડિયા વોન્ટ ટુ મેક ઇટ ટુ ધ ફાઇનલ દે વિલ હેવ ટુ ડિફીટ પાકિસ્તાન. બરાબર? તો ઇન્ડિયા will have to defeat. વિદ્યાર્થી મિત્રો, હરાવવું આ ક્રિયાપદ છે. હરાવવું ને ઇંગ્લિશમાં કહેવાય defeat. will have to defeat Pakistan. રાઈટ? સબ્જેક્ટ will have to defeat મતલબ V1 ઓબ્જેક્ટ. હવે આપણે જોઈએ આની નકાર. નકાર. બરાબર છે? તો સબ્જેક્ટ પ્લસ વિલ. અહીંયા તમે શેલ પણ બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો. આઈ શેલ હેવ ટુ ગો. પણ વિલ જે છે એ મેજોરિટી વાતચીતમાં વપરાતું હોય છે એટલે આપણે મોટા ભાગે વિલનો ઉપયોગ કરીશું. વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ચાલો આનું નેગેટિવ શું થશે કે ભાઈ તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે નહીં. આપણે કહીએ ને કે ભાઈ મીટિંગ હવે કેન્સલ થઈ છે એટલે એને મુંબઈ જવું પડશે નહીં. એટલે તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે નહીં. તો he will not have to go to Mumbai tomorrow. He will not have to go to Mumbai
tomorrow. Right? Next. ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે નહીં કે ભાઈ ભારતને તો ઓલરેડી પોઈન્ટ્સ વધારે જ છે એટલે હવે આ મેચ જીતે કે હારે કોઈ ફેર પડતો નથી એટલે ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે નહીં. આપણે આવી બધી વાત કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે નહીં. તમે શબ્દ ઉપર ભાર દેજો, પડશે નહીં, બરાબર? આ નેગેટિવ છે. ઇન્ડિયા વિલ નોટ હેવ ટુ ડિફીટ પાકિસ્તાન. India will not have to defeat Pakistan. Right? તો આપણે હકાર અને નકાર બે વાક્ય રચના પૂરી કરી. હવે માત્ર બે વાક્ય રચના બાકી છે. લખી નાખો ફટાફટ. સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. અગેન એન્ડ અગેન આઈ રિમાઇન્ડ યુ. નેક્સ્ટ લેક્ચરમાં આ ત્રણેય કાળના આપણે એકલી પ્રેક્ટિસના વાક્યો લખવાના છે, એ પણ ભૂલતા નહીં. તો હું આ ભૂસી નાખું છું. અહીંયા આપણે કરવા જઈ રહ્યા છીએ હકાર પ્રશ્નાર્થ. હકાર પ્રશ્નાર્થ તમને સૌને ખ્યાલ જ છે. સહાયકારક ક્રિયાપદ આગળ આવી જશે. will પ્લસ સબ્જેક્ટ પ્લસ have પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words plus question mark. શું તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે? શું તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે? પડશે, બરાબર છે. આપણે એની ઉપર ભાર દઈએ છીએ. will he have to go to Mumbai tomorrow? Will he have to go to Mumbai tomorrow? Next. શું ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે? હકાર છે, બરાબર ને? શું ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે? તો will India have to defeat Pakistan? Will India have to defeat Pakistan? મેં તમને અગાઉ પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો, શબ્દોનું ખૂબ મહત્વ છે. તમને એમ ખબર પડે કે ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે તો આ જે છે એ ક્રિયા કમ્પલસરી છે. એમાં તમારે હેવ ટુ કે હેઝ ટુ કે હેડ ટુ કે વિલ હેવ ટુનો ઉપયોગ થાય છે. પણ તમને ડિફીટ એટલે કે હરાવવું એનો જો તમને શબ્દ ન આવડતો હોય, એ ક્રિયાપદ ઇંગ્લિશમાં ન આવડતું હોય તો તમે ઇંગ્લિશ બોલી શકો નહીં. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે શબ્દ ભંડોળનું શું મહત્વ છે. હવે આપણે નેગેટિવ વાક્ય રચના જોઈએ. નકાર પ્રશ્નાર્થ. અને નકાર પ્રશ્નાર્થ હંમેશની મુજબ હું અહીંયા સાથે જ સાઈડમાં લખું છું. will પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ
plus other words plus question mark, right? ચાલો આનું નેગેટિવ શું થશે વિચારો તો તમે. શું તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે? તો આપણે નેગેટિવ બોલીએ તો કઈ રીતે બોલીએ? શું તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે નહીં, રાઈટ? શું તેણે આવતીકાલે મુંબઈ જવું પડશે નહીં? તો will he not have to go to Mumbai tomorrow? Will he not have to go to Mumbai tomorrow? Question mark. Next. શું ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે નહીં? બરાબર. શું ભારતે પાકિસ્તાનને હરાવવું પડશે નહીં? તો will India not have to defeat Pakistan? Will India not have to defeat Pakistan? લખી નાખો વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને આ દરેક વાક્ય રચના સમજાઈ ગઈ છે સરસ રીતે. સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. બરાબર છે. આમાં બધું જ આપણે વાક્ય રચના પ્રમાણે કર્યું છે, તમે જોઈ શકો છો. તો આ સાથે આપણે આ હેવ +2 નો ટોપિક જે છે એ પૂરો કરી રહ્યા છીએ. એની પ્રેક્ટિસ હજી બાકી છે. પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ. બીજું એ કે એક વાક્ય હું બોલું છું વિદ્યાર્થી મિત્રો, સમજો, મને ધ્યાનથી સાંભળજો કે મારે વહેલા ઉઠવું પડે છે. આઈ have to get up early. આ વાક્યને તમારે જો નેગેટિવ બોલવું હોય તો આપણે વાક્ય રચના પ્રમાણે I do not have to get up early એમ બોલીએ. પણ તમે એમ કહો કે I have not to get up early. યાદ રાખજો, I have not to get up early તો પણ ચાલે. એવી જ રીતે મારે વહેલા ઉઠવું પડ્યું તો આઈ હેડ ટુ ગેટ અપ અર્લી. તો મારે વહેલા ઉઠવું પડ્યું નહીં. આઈ હેડ નોટ ટુ ગેટ અપ અર્લી. તો પછી ડીડ લગાડવાની જરૂર છે નહીં, અને ડીડ ના આવ્યું એટલે આપણે હેવ લગાડીશું નહીં. તો એમ પણ બોલાય. આ છેલ્લા મેં જે બે વાક્યો બોલ્યા ને, હું બોલ્યો ને, એને ખાસ તમે લાગે તો એવું લાગે તો લખી લેજો. આઈ હેવ ટુ ગેટ અપ અર્લી. I have to get up early. I have not to get up early. એમ પણ બોલી શકાય. I do not have to get up early. એમ પણ બોલી શકાય. I had to get up early. I had not to get up early. એમ પણ બોલી શકાય. અથવા I did not have to get up early. Okay? So with this, we complete this lecture, we conclude this lecture. I hope you enjoyed this lecture. In this lecture, first, we wrote 7 useful sentences for your daily conversation. And all those sentences must be learnt by you and must be used in day-to-day conversation, right? So that will make you able to speak English more fluently. If you have good vocabulary, if you have good sentence knowledge with you. Okay? And in this lecture we completed all the patterns, sentence patterns or sentence formation or sentence construction from
હેવ પ્લસ ટુ નહીં, દરેક વાક્ય રચના જોયું. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, હકાર, નકાર, સોરી, yes, all types of sentences, sentence patterns, right? Hakar, nakar, hakar, prashnarth, nakar, prashnarth. And in next lecture we are going to write sentences for practice. So by next Wednesday this topic should be, but I say must be, prepared by you. Okay, so till then it's time to say goodbye, wishing you a very very sweet dream tonight, not tonight but every night, and have a wonderful tomorrow, not tomorrow but every day, all the days. Barabar? Okay, thank you.